પશુ માલિકો પૈસા આપે એટલે કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી ઢોર છોડી મૂકે, સનસનીખેજ આક્ષેપથી ખળભળાટ। બધાની સાઠગાંઠ છે, આખું કોર્પોરેશન મિલીભગત છે। તમે લોકો વ્યવહાર આપો? બધા ઢોર પાર્ટીવાળા વ્યવહાર લે છે અને બીજા બી અન્યનું જોતું હશે તો હું આપવા તૈયાર છું। કેટલા રૂપિયા લે? 5,000 રૂપિયા, 6,000, 10,000 રૂપિયા ઢોર પાર્ટીવાળા રૂપિયા લે। અને ઢોર ડબ્બામાં તમે ચેક કરી આવો, આખો ઢોર ડબ્બો વાછરડાથી ભરેલો છે। સાંભળ્યું તમે, આખું વડોદરા રખડતા ઢોરથી ત્રસ્ત છે। ત્યારે વડોદરા કોર્પોરેશનના ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ તોડબાજો પૈસા પડાવવામાં વ્યસ્ત છે। ખુદ પશુપાલકોએ જ મલાઈ ખાતા આવા તોડબાજ અધિકારીઓને ખુલ્લા પાડ્યા છે। એક તરફ વડોદરા શહેરમાં રખડતા ઢોરનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે આમ નાગરિકો ત્રાસી ગયા છે। આ સમસ્યામાંથી જનતાને જે કોઈ રાહત આપી શકે તે વડોદરા મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ તોડ કરવામાં વ્યસ્ત જણાઈ રહ્યા છે। પશુ માલિકોએ મીડિયા સમક્ષ આવીને પુરાવા સાથે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે। કોર્પોરેશનના અધિકારીઓ તોડબાજી કરીને રખડતા ઢોરને છોડી દઈને પશુ માલિકો પાસેથી રોકડી કરી લે છે। નંદલાએ સુભાનપુરા વિસ્તારમાં જ્યારે ઢોર પકડ પાર્ટી પશુઓને પકડવા ગઈ ત્યારે ઢોર પાર્ટીના કર્મચારીઓ અને પશુ માલિકો વચ્ચે તૂતુ મેમે થઈ ગઈ હતી। ઢોરવાડામાંથી ગાયો પકડી લઈ જવાની ઢોર પાર્ટીના કર્મચારીઓએ ધમકી આપતા પશુ માલિકો બગડ્યા હતા। કર્મચારીઓ અને પશુ માલિકોની મિલીભગત ખુદ પશુ માલિકોએ જ ખુલ્લી પાડી। આક્ષેપ કર્યો છે કે પાલિકાની ઢોર પકડ પાર્ટી પહેલા ઢોર પકડે છે અને પછી છોડાવવા માટે પૈસા માંગે છે। દર મહિને હપ્તા લેવાના પણ સણસણતા આક્ષેપ કર્યા છે। અધિકારી અને ઢોર માલિક વચ્ચેનો ઓડિયો પણ વાયરલ થયો હતો, જેમાં નાણાં આપો અને ગાય છોડાવીને લઈ જવાની વાતનો ઉલ્લેખ છે। આક્ષેપો બાદ ઢોર પાર્ટીએ કામગીરી દેખાડવા માટે એક ગાયને પકડી। બીજી તરફ કોર્પોરેશનના જવાબદારોએ આ અંગે મૌન ધારણ કર્યું તો ઢોર પકડતા યુવકે આક્ષેપો ફગાવ્યા। અમે તો સાહેબ ઢોર પકડીએ છીએ, પણ ગાય પકડેલી બી છે, અમારા હાથમાં વિડીયો બી છે અને ગાય માલધારી લોકો કઈ રીતે ગાયોને ધક્કા મારીને લાકડીઓ મારીને લઈ જાય છે। વડોદરામાં ગટર લાઇનમાં આગ લાગી। ફતેહગંજ બુલ સર્કલ પાસે ગટર લાઇનમાં આગનો બનાવ। ગટર લાઇનમાંથી આગની જ્વાળાઓ બહાર નીકળી। ગટર લાઇનમાં આગ લાગતા પ્રચંડ બ્લાસ્ટ થયો। આગની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી। ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક આગને કાબૂમાં લીધી। સુરતમાં પીપી સવાણી યુનિવર્સિટી કેમ્પસ બન્યું યુદ્ધનું મેદાન। વિદ્યાર્થીઓ વચ્ચે ભારે બબાલ થઈ। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકબીજા પર તૂટી પડ્યા। કોઈ કારણોસર વિદ્યાર્થીઓ વચ્ચે ભારે બબાલ થઈ, એકબીજા પર ગુંડાઓની જેમ તૂટી પડ્યા। માંગરોળના ધામરોડ પાટિયા નજીક આવી છે પીપી સવાણી યુનિવર્સિટી। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। નવસારીમાં અજાણ્યા શખ્સો શિવલિંગ ઉઠાવી ગયા। અત્યાર સુધી મંદિરમાંથી દાન પેટી, ભગવાનના દાગીના, આભૂષણોની ચોરી થતી હતી, પણ નવસારીના ગણદેવીમાં ભગવાન શિવના દુશ્મનોએ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે તેવી ઘટના બની છે। શિવ મંદિરમાંથી શિવલિંગની જ ચોરી કરી જતા ખળભળાટ મચી ગયો છે। ઉંડાચ ગામમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં વડ પાસે સ્થાપિત કરાયેલા શિવલિંગ મંદિરમાં રાતે કોઈ તસ્કર આવ્યો હતો। રાત્રિના સમયે મંદિરમાં ઘૂસીને કોઈ વસ્તુ હાથ ન લાગતા શિવલિંગને જ શખ્સ ઉઠાવી ગયો હતો। આ અંગેની જાણ થતા ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। બિલીમોરા પોલીસને ફરિયાદ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। અમદાવાદમાં ચેઇન સ્નેચર્સ બેફામ। ચેઇન સ્નેચિંગ બાદ બુટ્ટી ખેંચી। સોનાના ભાવ પહોંચબાર પહોંચ્યા છે, ત્યારે મોંઘવારીમાં સોનાની ચેઇન અને દાગીના લૂંટતી સમડીઓ બેફામ બની છે। હવે સોનાના દાગીના પહેરીને ઘરની બહાર નીકળવું ખતરાથી ખાલી નથી, તે આ દ્રશ્યો જ પુરવાર કરે છે। વડોદરા બાદ અમદાવાદમાં એક જ દિવસમાં બેખૌફ ચેઇન સ્નેચર્સ બે મહિલાને નિશાન બનાવીને ફરાર થઈ ગયા। વડોદરામાં હરણી વિસ્તારના નાગેશ્વર સોસાયટીમાં મોડી રાત્રે વોક પર નીકળેલા એક સિનિયર સિટીઝન દંપતીને નિશાન બનાવીને ગઠિયાઓ સોનાની કિંમતી માળા તોડીને ફરાર થઈ ગયા હતા। બે અજાણ્યા યુવકોએ આ દંપતીને નિશાન બનાવ્યું હતું। બાઇક સવાર ગઠિયાઓ પૈકી એક શખ્સે બાઇકમાંથી ઉતરી ગયો અને બીજા ગઠિયાએ વળાંક લઈને બાઇક ચાલુ રાખ્યું। ત્યારે આવી જ ઘટના બની હવે અમદાવાદમાં। શહેરમાં ચેઇન સ્નેચિંગ બાદ બુટ્ટી ખેંચવાની ઘટના બની। શહેરના મીરા સિનેમા 4 રસ્તા નજીક એક મહિલા ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા શખ્સોએ સરનામું પૂછવાના બહાને વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી ખેંચી લીધી। બીજી તરફ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પેટ શોપમાં દુકાનના કર્મચારીએ જ ચોરી કરી હતી। રાતના સમયે દુકાનમાં ઘૂસીને લોકરમાંથી 2 મોબાઈલ અને રોકડની ચોરી કરી। આ અંગેની દુકાન માલિકને જાણ થતા દાહોદના લોકો રોડ પર નીકળો તો શ્વાનથી બચજો।
જેવા લોકો નીકળે એટલે શ્વાનની ફોજ લોકોની પાછળ દોડે અને સાક્ષાત મોતના દર્શન કરાવે. કેટલાક લોકો પડતા પડતા બચી જાય. શ્વાનના આતંકના દ્રશ્યો દાહોદના છે, જ્યાંના ગોધરા રોડ પર આવેલી નરસિંહ કોલોનીમાં શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. કોલોનીમાં શ્વાનોએ એવા ધામા નાખ્યા છે કે રોડની વચ્ચે જ પડ્યા પાથર્યા રહે છે. જેવા વાહન ચાલકો નીકળે એટલે જાણે લોકોના લોહીના પ્યાસા હોય તે રીતે શ્વાન લોકોની પાછળ દોટ મૂકે છે. લોકોને કરડવા માટે શ્વાન દોટ મૂકતા વાહન ચાલકો માંડ માંડ બચતા નજરે પડી રહ્યા છે. મહિલા હોય કે પુરુષ, તમામને નિશાન બનાવી શ્વાનની ફોજ પાછળ દોડે છે, જેથી લોકોના શ્વાસ અદ્ધર થઈ જાય છે અને જીવ બચાવવા વાહન ભગાવે છે. શ્વાન કરડવાના ડરથી અકસ્માત પણ થવાનો ભય રહે છે, ત્યારે શ્વાનને પકડી પાડવા માંગ ઉઠી છે. મહિલાને શિંગડા ભરાવી હવામાં ઉછાળી. પોરબંદરમાં રખડતા પશુના ત્રાસના કારણે એક મહિલાનો જીવ ગયો છે. છાયા વિસ્તારમાં આંકલાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે એક આંકલાએ મહિલાને હવામાં ઉછાળી હતી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 55 વર્ષીય ગીતાબેને સલેટ પોતાના ઘર પાસે ઊભા છે અને ત્યારે પાછળથી આંકલો આવે છે અને મહિલા કઈ સમજે તે પહેલા જ પાછળથી શિંગડા ભરાવી હવામાં 5 ફૂટ ઉછાળીને રોડ પર પટકી દે છે. એટલા જોશથી મહિલા રોડ પર પટકાઈ છે કે તેમને ગંભીર ઈજા પહોંચે છે. આસપાસથી લોકો દોડી આવે છે. મહિલાને તુરંત સારવાર માટે ખસેડવામાં આવે છે, પરંતુ સારવાર દરમિયાન મહિલાનું મોત થાય છે. જિલ્લાના ઢીમાથી નીકળી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા. વાવથરાદ જિલ્લાના ઢીમામાંથી નીકળેલી કોંગ્રેસની જનાક્રોશ યાત્રા બનાસકાંઠાના ધાનેરા પહોંચી હતી. મોટી સંખ્યામાં ટ્રેક્ટરની રેલી યોજી ધાનેરા વિવિધ વિસ્તારમાંથી પસાર થઈ હતી. ખેડૂતોના દેવામાફી અને વિવિધ માંગને લઈ કોંગ્રેસે ઢીમામાંથી અંબાજી સુધી જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી. બીજા દિવસે ધાનેરામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી સુભાષિની યાદવ, સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય પણ આ યાત્રામાં જોડાયા હતા. ધાનેરામાં યાત્રા પ્રવેશતાની સાથે મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસ નેતાઓ ટ્રેક્ટર પર સવાર થયા હતા. યાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. ધાનેરાની લાલચોક ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાને સંબોધન કરી સરકાર પર આકરા પ્રહાર કર્યા. ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને યુવા રોજગાર સહિત ભરતી કૌભાંડ સહિતના મુદ્દે સરકારને આડે હાથ લીધી. ધાનેરા શહેરમાંથી પસાર થઈ આ યાત્રા ડીસાના ટેટોડા સહિત દાંતીવાડા થઈને અમીરગઢ પહોંચી. બનાસકાંઠા અને સાણંદમાં બીએલઓ એસઆઈઆરની કામગીરીમાં જોતરાયા. બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સુધારણા એસઆઈઆર કામગીરીને અસરકારક બનાવવા માટે મેગા કલેક્શન દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો. આ ઝુંબેશનો મુખ્ય હેતુ કોઈપણ પાત્રતા ધરાવતા વંચિત ન રહે અને પાત્રતા ન ધરાવતા મતદાર યાદીમાં સામેલ ન થાય તે હતો. આ અંતર્ગત દાંતા તાલુકાના 188 બૂથ અને અંબાજીના 13 બૂથ સહિત સમગ્ર જિલ્લામાં બીએલઓ દ્વારા ફોર્મ ભરવાની અને સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી આ પ્રક્રિયા પર દાંતા પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ તરફ અમદાવાદના સાણંદમાં એસઆઈઆરની કામગીરીને લઈ શિક્ષકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સાણંદના ગનાસર ગામે એસઆઈઆરની ઓનલાઈન પ્રક્રિયા ચાલુ કરાઈ છે. બીએલઓ દ્વારા ફોર્મ ઓનલાઈન ભરવાની પ્રક્રિયા ચાલુ કરાઈ. અધિકારીઓ દર 2 કલાકે ફોન કરી માહિતી માંગે છે, જેથી શિક્ષકો સતત માનસિક તણાવમાં રહે છે. આ તરફ રાજકોટમાં એસઆઈઆર કામગીરી મામલે એનએસયુઆઈનો વિરોધ. એક તરફ એસઆઈઆરની કામગીરીથી બીએલઓ કંટાળી ગયા છે, ત્યારે આ મુદ્દે હવે વિરોધનો વંટોળ ઊભો થયો છે. રાજકોટમાં એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકોને કામગીરી અપાયા મુદ્દે એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. એનએસયુઆઈના કાર્યકરો રોડ પર સૂઈ ગયા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુખ્યમંત્રીને એસઆઈઆરમાં શિક્ષકોની કામગીરી મામલે રજૂઆત કરી તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી હતી, જેથી કાર્યકરોએ હલ્લાબોલ કર્યો હતો. એક તરફ શિક્ષકો એસઆઈઆરની કામગીરીમાં વ્યસ્ત છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓની હાલત કફોડી બની હોવાનો આક્ષેપ કર્યો છે. શિક્ષકોને એસઆઈઆરની કામગીરીથી દૂર કરવા માંગ કરી છે. તરફ પંચમહાલમાં એસઆઈઆરની કામગીરીને લઈને પ્રાથમિક શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી. એસઆઈઆરના ભારણથી બીએલઓના ટપોટપ મોત થઈ રહ્યા છે, ત્યારે એસઆઈઆરની કામગીરીથી કંટાળીને બીએલઓએ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે. સરકારી કામગીરીના ભારણથી કંટાળીને એક પ્રાથમિક શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા શિક્ષણ જગત અને તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. પંચમહાલના ગોધરામાં પ્રાથમિક શિક્ષક વિનુભાઈ બામણિયાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો છે, જેમાં તેમણે સીધા આક્ષેપો કર્યા છે કે એસઆઈઆરની કામગીરીને લઈને જવાબદાર અધિકારીઓ તેમને
તેમને માનસિક ત્રાસ આપી રહ્યા છે. વિનુભાઈએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ એસઆઈઆરની કામગીરીથી માનસિક રીતે એટલા ત્રસ્ત થઈ ગયા છે કે તેમની પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. શિક્ષકનું કહેવું છે કે મોડી રાત સુધી એસઆઈઆરની વધારાની કામગીરી કરી રહ્યા હોવા છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ તેમને જાણી જોઈને હેરાનગતિ કરે છે અને કામગીરીમાં ખામી કાઢી બિનજરૂરી દબાણ કરે છે. આ બાબતે તેમણે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાહુલજીને પણ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, જેને લઈ ધારાસભ્ય સહાયક બીએલઓની નિમણૂકનું આશ્વાસન આપ્યું છે. મારી જોડે જીબાજડી કરતા મને એમ કે 200 ફોર્મ આજ રોજ ફરજિયાત જોઈએ. તમે કોઈ થોડુંક અઘરું છે બેન, ટ્રાય કરીશ. છતાં અસ્તવ્યસ્ત ભાષામાં ઇન્સર્ટ થઈ ભાષામાં વાત કરતા હતા એટલે મેં એમને ચોખ્ખું કહ્યું બીમારથી થાય નહીં તો કરવા જ પડશે કોઈ પણ સંજોગો, બરાબર. એટલે ધમકીના સુરમાં એમણે વાત કરી એટલે પછી મેં લાવ્યું. બીએલઓ કામ કરતા કરતા ઢળી પડ્યા. 4 દિવસમાં 4 બીએલઓના મોતથી હાહાકાર. રાજ્યના શિક્ષણ જગતને હચમચાવી દેતા આ દ્રશ્યો જુઓ. કામના ભારણના કારણે શિક્ષકો જીવ ગુમાવી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જી હા, વાત છે એસઆઈઆર ફોર્મની કામગીરીની. કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવના કારણે 3 દિવસમાં 4 બીએલઓના મોત થયા છે. ત્યારે શનિવારે વડોદરાના પાદરાના બીએલઓના સહાયકનું મોત થયું. વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએલઓ સહાયક તરીકેની કામગીરી કરતા ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું. ગોરવા મહિલા આઈટીઆઈ ખાતે નોકરી કરતા અને મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની ઉષાબેન પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતા. તે દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા. ત્યારબાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ કરુણ ઘટનાથી તેમના સહકર્મીઓ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના પતિનો આક્ષેપ છે કે તેમની તબિયત સારી ન હોવાથી અમે આ કામગીરી ન આપવા પણ રિક્વેસ્ટ કરી હતી. તો કલેક્ટરનું કહેવું છે કે ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી હૃદય રોગના દર્દી હતા. તેમની ફરજ દરમિયાન કોઈ દબાણ કે ટાર્ગેટ આપવામાં આવ્યો ન હતો. આ ઘટનાઓના પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં હવે હાડ થીજવતી ઠંડી પડશે. નવેમ્બરના અંતે માવઠું આવશે. ગુજરાતમાં શિયાળો સુસવાટા મારી રહ્યો છે. પવનની દિશા બદલાતા ગુજરાતમાં ઠંડી વધી છે. મોટા ભાગના શહેરોમાં શિયાળાએ જમાવટ કરી છે. લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. સૌથી ઓછું નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 15.1, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી તાપમાન તો ડીસામાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા 2 દિવસ બાદ ઠંડી ભૂકા બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. તો વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતા ઠંડીનું પ્રમાણ રહે છે. બીજી તરફ નવેમ્બર મહિનાના અંતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, ભરૂચ, અમરેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે, પરંતુ હાડ થીજવતી ઠંડી 22 ડિસેમ્બરની આસપાસ આવી શકે છે.